આ 2 મહિના દરમિયાન સમાજમાં એટલું વાતાવરણ સારું રહ્યું છે. આ ટાણે તમે જુઓ ને તો આ માંડવાનો બેહવાનો પ્રસંગ હોય કે રાવણાનો હોય કે અત્યારે વ્યવહારનો, તો આ ચાય દારૂની ગંધ નથી આવતી. એક બપોર પર માથું ચડાય પાડું દારૂડિયા કને બે એટલે બીજું વધારાનું માગું. આજ તમે જુઓ 8-10-12 ઠેકાણે આટલા ફરી પણ ચાય મને આ પ્રકારની બધી જોવા મળી નથી. એટલે ભગવાન દારૂડિયાને સદબુદ્ધિ આલી દે અને હું તો હબુતું બંધ કરે એવી ભગવાનને પ્રાર્થના, સદારામ બાપુને પ્રાર્થના. બીજો પણ એક સારો એવો ફાયદો થયો છે. ફાયદો એ થયો છે કે આ બંધારણ નતું એ પહેલા હું સવારે 7 વાગે ઉઠું ને ઘરે 6 વાગે કેટાણે 6:30-7 વાગે તો ઘરે 5-6 જણા આવીને બેઠા હોય. અને 5-6 જણા આવીને બેઠા હોય. કેમ બેઠા હોય? એમને ખબર કે હું મોડા જઈશ તો બેન નીકળી જશે. પણ પીડા એ બેઠા હોય. પીડા કઈ હોય? સામાજિક પીડા હોય. કોઈને દીકરીનું હોય, કોઈને વહુનું હોય કે બેન આ લગ્ને ગયા હતા અને આ ડીજે વાળા હતા અને આના કારણે આ દીકરી આના હિસાબે આવી ઘટના બની, અમારે વહુની ઘટના બની. પણ માતાજીની કૃપાથી આ ડીજે બંધ થયું એટલે આપણે નોતરું વગરના જે મહેમાન હતા એ ગયા. હા, ડીજે વાળામાં તો કોઈ નોતરું હોય ને, જે હોય દેવા ને તેવા બધા આવેલા. એટલે બધી કરીને જાય ને રસોડું બધું ભેળીને જાય. લગ્ન મેળવાની પ્રથા બંધ કરી એટલે લગ્ન ઘરધણી 5 મેલે 10-20 મેલે, પણ આખા ગામમાંથી પૂછાને ઘાસ્યા વગર લગ્ન થતા રહે. એટલે દેવાઈને ખબર ના હોય ચાતા આયા છે, મેલનારે ખબર ના હોય ક્યાંથી આયા. એટલે આ 2 બધીઓના કારણે સમાજમાં જે અઘટિત ઘટનાઓ બનતી હતી, પરિવારોની આબરૂ નથી રહેતી, એમાં પણ ખૂબ મોટો ફાયદો સમાજને થયો. આ મારી વાત સાચી ખોટી? આ મેં 2 મહિનાની અંદર આ બધું મેં મારી નજરની સામે અભ્યાસ કરીને જોયું. અને એટલા માટે આટલો બધો ફાયદો સમાજને આ રીતે થાય છે. ત્યારે તમને બધાને હું ફરી અભિનંદન આપું. સદારામ બાપુના નામે આવડું મોટું બંધારણ આપણે અમલમાં મૂક્યું હોય તો 100% બાપાના આશીર્વાદ એ સમાજ ઉપર છે. અને સદારામ બાપુના આશીર્વાદ આપ સૌની મહેનત, પ્રયાસ, પ્રયત્ન આ બધું ના હોત તો શક્ય નતું. કેમ કે પછી તો બીજા સમાજો તો પછી કર્યું, પણ પહેલું આપણે કર્યું એ બહુ અઘરો વિષય હતો. છતાં પણ બધાએ સાથ સહકાર આપીને આ કર્યું છે. આવનાર સમયમાં હવે મોટા મોટા ગામ છે એ મોટા ગામોની અંદર સમૂહ લગ્ન ગામ ન જ થાય. ભલે ફેરા પોતપોતાને ઘરે હાલે, પણ આખા ગામનો જમાવનાર એક જ જગ્યાએ રાખે. એવું પણ હવે આવનાર સમયની અંદર આપણે 100% ઠાકોરાના ગામ છે અહીંયા આ પ્રમાણે પણ કરવું છે તો એને આપણે આગળ વધારવા માટેના પ્રયત્નો